કાપરા માધ્યમિક શાળામાંથી પધારેલ આપણા શિક્ષકશ્રીઓને શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ અને સમય ફાળવીને અહીંયા પધારેલ છો એ બદલ તમને ખૂબ ખૂબ આભાર। કાર્યક્રમની આપણે હવે અહીંયા શરૂઆત કરીએ તો એમ કહેવાય કે જો કોઈ પણ કાર્યક્રમની શરૂઆત જો ઈશ્વરને યાદ કરીને કરીએ તો ચોક્કસ એ કાર્યક્રમ સફળ થાય। આપણા ઈષ્ટ અને એવા શુભ કાર્યની શરૂઆત આપણે કાર્યક્રમની શરૂઆત કરશું તો સિદ્ધરાજ સાહેબને કહીશું કે તેઓ ગણપતિ વંદના અને દીપ પ્રાગટ્યનું કામ સંભાળશે। संसार समाया उनका है आशीष पाया। प्रभु ने खुद से भी ऊंचा गुरु का है स्थान बताया। ये गुरुवर तो ज्ञान के सागर है, इनसे ही जन्नत है। ये गुरुवर तो ज्ञान के सागर है, इनसे ही जन्नत है। गुरु में संसार समाया उनका है आशीष पाया। प्रभु ने खुद से भी ऊंचा गुरु का है स्थान बताया। ये गुरुवर तो ज्ञान के सागर है, इनसे ही जन्नत है।
પોતે ઉતાવળો થયો છું એટલે આ કાર્યક્રમ સાહેબનું સન્માન તો ચાલુ જ રહેશે, પણ મારે થોડું કામ છે એટલે મને એમ કે સાહેબને શુભેચ્છા પાઠવીને જવું. તો સૌથી પહેલા આ અહીંયા બાળકો જે અભ્યાસ કરી રહ્યા છે અને આટલું ઘડતર થયું, સાહેબે મને સાંભળવા મળ્યું કે 20 વર્ષ અહીંયા સેવા આપી છે. કારણ કે તમારા જ વિસ્તારના બાળકોના ઘડતરમાં પાયો રોપનાર અમિતભાઈ છે, તો એમના માટે એક તાળી થઈ જાય. એમના માટે પણ તાળી થઈ જાય. તમારા જ વિસ્તારનું ગૌરવ અને મારા ગજ્જર સુથાર સમાજનું ગૌરવ ગણપતભાઈ માટે પણ તાળી થઈ જાય. અને 2 મિનિટ ઊંચા હાથ કરીને સતત તાળી થઈ જાય તમારા ઘડતર. જય હો, જય હો. પહેલા તો ખૂબ ખૂબ શુભેચ્છાઓ, અને સૌથી વધારે શુભેચ્છાઓ મારી અહીંયા ધોળી તલી બેઠી છે. આપણું જીવન તો એ છે, એમના માટે તાળીઓ પાડો. કારણ કે હવે જેનો ત્યાં સુધી એમના સન્માન કરો. હવે મારે અહીંયા બેઠેલા બાળકોને પૂછવું છે કે હમણાં કાંતિભાઈ સાહેબે જે પાઘડી પહેરી સન્માન થયું, માતા પિતાની હાજરીમાં, તમારી પત્ની હોય કે તમારા ભાઈ હોય એમની હાજરીમાં તમને પાઘડી પહેરી તમને ફૂલ હારથી સન્માનિત કરે, ભવિષ્યમાં આવું સપનું કોનું છે? વાહ, ધન્ય છે એમની જનેતાને. તો જીવનનું સૌથી મહત્વ પાસું છે શિક્ષક, અને એમાં આપણે ઘણા બધા પાછળ છે. અમેરિકા કેમ આટલું આગળ, ફ્રાન્સ કેમ આટલું આગળ, યુરોપ કેમ આટલું આગળ? તો ત્યાં શિક્ષકને આઈપીએસ નો દરજ્જો આપવામાં આવેલો, આઈપીએસ કક્ષાના અધિકારીને. અને આપણે આપણા શિક્ષક ગામ શાળામાં પહોંચી જાય, આખું ગામ ઉઠી જાય એટલે આજે અહીંયા બોલવાનો મોકો મળે. અને કોઈ દાડો મા બાપે ફરિયાદ નથી કરી, પણ અત્યારે એક સિસ્ટમ થઈ ગઈ. શિક્ષક સામે આંગળી ચીધવાની સિસ્ટમ છે ને આપણામાં, એ બંધ કરવી પડશે. અમારે બહુ ઉઠ્યું હોય ત્યારે અમે અહીંયા બોલી શકીએ છીએ, તોય અમારા માવતરે એમાં ફરિયાદ નથી કરી. આપણામાં જે આ સિસ્ટમ પેસી ગઈ છે ને, એના આઈપીએસ આઈએસ છે ને, એમાં ઘણા કાંઠા જ છે આપણા ગુજરાતના, બાકી બધા નામ છે. માટે નામ બનાવવું હોય ને તો ઘસાઈ જાજો. કોઈ આક્ષેપ કરે, કોઈ આંગળી કરે, એને જવાબ નહીં આપતા. તમારા વિરુદ્ધમાં કોઈ પોસ્ટ કરે, કોઈ કમેન્ટ કરે, એમાં તમારી એનર્જી નહીં બગાડતા. તમે તમારો રસ્તો પકડી લેજો, તમારું કામ, તમારું ધ્યેય જે છે, જે સિદ્ધાંત છે ને, એ પકડીને ચાલજો. કોણ શું કહે છે, કોણ કેવો ઠપકો આપે છે, એ તરફ નહીં જોતા. તમારું કામ નિષ્ઠાપૂર્વક નિભાવજો. ટેન્શનમાં આવી જાય, પ્રેશરમાં આવી જાય. અને મા બાપ પણ ઘરમાં કહેતા હોય કે આટલા ટકા તો આવવા જ જોઈએ. અહીંયા જે પણ વાલીઓ બેઠે એમાં હતાશ નહીં થવાનું, નિરાશ નહીં થવાનું, અને પોતાની જાતને એવું નહીં ગણવાનું કે હું ઠૂંઠ છું. ઠૂંઠ દીકરો પણ આગળ જઈ શકે છે. ગામનો તમારા વિસ્તારનો દીકરો છું. તમે અહીંયા 8 પાસ કેટલા છો? આગળ ઊંચી કરો તો. આટલું જ ભણેલો છું. આઈએસ અને આઈપીએસ પણ સાહેબ કહીને બોલાવે છે. દોસ્ત, આ કામ કર્યું છે. એટલે કામ એવું કરજો કે તમારા મા બાપનું નામ રોશન થાય, તમારા સમાજનું નામ રોશન થાય, તમને અભ્યાસ કરતા શિક્ષકનું નામ રોશન થાય, અને તમારા વિસ્તારનું નામ રોશન થાય. બે જ તમને માતાજી ખૂબ શક્તિ આપે. ધન્ય છે તમારી જનેતાને કે એક જ સ્કૂલમાં 20 વર્ષ બાળકોનું ઘડતરમાં તમે તમારો જીવ નશાવર કરી દીધો, તમારો પ્રાણ નશાવર કરી દીધો. આજે જ્યાં પણ તમે બદલી થઈને જાશો તમારા વિસ્તારમાં, પણ આ સિસ્ટમનો એક ભાગ છે, અને સિસ્ટમના ભાગ રૂપે બદલીઓ થતી હોય છે. કોઈ પણ કર્મચારી હોય અગર છે એટલે આ તો કરવું જ પડે, આના સિવાય ચાલશે. દુઃખ થાય છે આ બધું. વચ્ચે તો યાદ નતું આવતું, પણ આજે એવું થાય છે કે આપણા વચ્ચેથી એમને તમને સદા યાદ રાખશે. અને અમારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે કે તમે જો જાઓ તો सुना है आंगन और सुना ये मन, गुरुवर ना जाओ यही कहती है धड़कन। तुम छोड़ के जाओगे हम सबको रुलाओगे, यादों के मीठे पल हरदम याद आएंगे। प्यारी गुरुवाणी है, बड़ी ही सुहानी है,
आज है विदाई गुरुवर आंसू की रवानी है। सुना है आंगन और सुना ये मन, गुरुवर ना जाओ यही कहती है धड़कन। राह दिखाए वो मुश्किल में ज्ञान की ज्योत जलाते हैं। सही गलत की दे पहचान, जीना हमको सिखाते हैं। ओ गुरु बिना है ज्ञान का, लोग यही बतलाते हैं। सींचा हो खुद माली ने वो फूल कहाँ मुरझाते हैं। दे जीवन को आकार गुरु, कर सपनों को साकार गुरु। धूल गुरु के चरणों की ये सुरभित चंदन है। हाथ जोड़ सब गुरुजनों का दिल से वंदन है। मेरा संसार है गुरुवर, मेरा अभिमान है गुरुवर। ज्ञान की खान है गुरुवर, तुम्हें प्रणाम है गुरुवर। मेरा संसार है गुरुवर, मेरा अभिमान है गुरुवर। ज्ञान की खान है गुरुवर, तुम्हें प्रणाम है गुरुवर।
કાંતિભાઈ પ્રજાપતિની વાત કરું તો એ એમ કહી શકાય કે એક જન્મજાત શિક્ષક કહેવાય. ઘણી વખત એવું થાય કે કોઈ શિક્ષક સર્વગુણ સંપન્ન હોય અને જન્મજાત શિક્ષક કહેવાય. કેટલાક એવા સંજોગો હોય કે બનવું હોય કોઈ બીજો અધિકારી કે બીજો કોઈ ખાતામાં જવું હોય, પણ સમય સંજોગોને કારણે આપણે શિક્ષક બની જઈએ પછી શિક્ષકની નોકરી કરીએ. પણ કાંતિભાઈની પ્રજાપતિની વાત કરીએ, સીઆરસી હતો ત્યારે વર્ગ અવલોકન કરવા આવતો ત્યારે પણ જોતો એમ. હંમેશા ગમે તેવો પરિસ્થિતિ હોય એમનું કામ ચાલુ હોય. અહીંયા મહાદેવપુરામાં શિક્ષકની ઘટ હોય, બીજા સરકારના કાર્યક્રમો સાથે ચાલુ હોય, એક કરતાં વધારે ધોરણ ભણાવવાના હોય, એ ભવ્ય કાર્યક્રમ વિદાય છે એ જ એમનો સાક્ષી, એમનો પુરાવો છે. એટલે આપણા સમાજ સાથે આપણા વિસ્તારમાં જવું પડે એટલે છે. ચોક્કસ મહાદેવપુરા અને આ વિસ્તારના આપણને શિક્ષણમાં મોટી ખોટ પડશે, પણ એ એમના વતનમાં જઈ રહ્યા છે, એમના પરિવાર સાથે જઈ રહ્યા છે, એમના સમાજ સાથે જઈ રહ્યા છે. ત્યારે આ તબક્કે એમને ખૂબ ખૂબ હું શુભેચ્છાઓ પાઠવું છું અને બાકીની નોકરી સારી રીતે પૂર્ણ કરે, સ્વસ્થ રહે. આજના શ્રી કાંતિભાઈ સાહેબના વિદાય પ્રસંગે ઉપસ્થિત મંચસ્થ ગામના સરપંચ સાહેબ શ્રી, જિલ્લા પંચાયત સદસ્ય અમિતભાઈ સાહેબ શ્રી, ગણપતભાઈ સાહેબ શ્રી, અમારા સેન્ટર શાળા મહાદેવપુરા શાળા વિદ્યાર્થીઓ, આજે કાંતિલાલ સાહેબના વિદાય પ્રસંગમાં મારે જે કંઈ કહેવાનું હતું એ બધી જ વાત મારા આચાર્ય પીજલ સાહેબે ભણી લીધી છે. સન્માનની લાગણી છે કે પછી 20 વર્ષ મન મૂકીને કામ કર્યું છે એના માટે આ સન્માનની લાગણી છે. મિત્રો, શિક્ષક છીએ એટલે ભણાવો એ એક અલગ વાત છે, પણ મારા કરતાં વધારે બાળકોની ચિંતા કરતા સાહેબ છે. ઘણી વાર તો પીજલ સાહેબ આપને પણ ખબર છે કે શિક્ષકોની ઘટ હોય છે. 1 થી 8 શાળા કરી પણ શિક્ષકો તો માપના જ મળતા હોય. એમાં 1 થી 5માં કે જેણે મન મૂકીને કામ કર્યું છે એમના માટે છે આ મેળાવડો નથી વાલીઓનો, પણ વાલીઓની અંદરની અંતઃકરણની લાગણીના કારણે ખેંચાઈને પરિવાર સાથે આવેલા લોકો છે. સાહેબના શુભેચ્છા સમારંભની અંદર ઉપસ્થિત સીઆરસી સાહેબ શ્રી પ્રકાશભાઈ રાવ સાહેબ સદસ્ય અને આ શાળાને ઊભી કરવા માટે જેનું ભૂમિદાન થયેલું છે એવા આપણા જિલ્લા પંચાયત સદસ્ય શ્રી અમિતભાઈ સાહેબ, આપણા જ ગામનું ગૌરવ, આ વિસ્તારનું ઘરેણું એવા પીએસઆઈમાંથી રિટાયર્ડ થઈ અને આપણા સૌના માર્ગદર્શક એવા ગણપતભાઈ સુથાર સાહેબ, તેમજ આ શાળાના પૂર્વ આચાર્ય અને નાના કાપરા પ્રાથમિક શાળાના અત્યારે આચાર્ય રહેલા એવા સુરેશભાઈ સાહેબ, તથા આપણા જ ગામનું ગૌરવ, આપણા જ ગામના જેણે આ ભૂમિની અંદર ક્રાંતિ લાવવા માટે શિક્ષણની ક્રાંતિ થકી આપણે સૌ જાણીએ છીએ કે જેણે આ વિસ્તારની અંદર આપણને હમણાં જ ખબર છે જે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા લેવાય એમણા આપણા જ વિસ્તારનો ઘરેણો મહાદેવપુરાની અંદરથી રમેશભાઈ નાઈનો દીકરો પણ પોલીસની અંદર લાગે, એ પણ સાહેબનો વિદ્યાર્થી. તો એના માટે પણ આપણે સૌ ગૌરવ લેવા જેવી બાબત છે. અને એવા તો એ જ નહીં, આપણે એક ભેટી સાહેબે તૈયાર કરી આપી છે અહીંયાથી, જે 20 વર્ષ સતત આપણે વિચારીએ કે આ તો આવી એક પેઢીને જેને તૈયાર કરવાનું કામ કર્યું છે અને જાતે પણ પ્રજાપતિ. આપણે સૌ જાણીએ કે કુંભારનું કામ શું હોય, માટલું ઘડતો હોય તો એ કઈ રીતનું હોય, અંદરથી હાથ રાખી અત્યારે કદાચ આપણે આ ભૂલી ગયા છીએ કે એનું ઘડતર કઈ રીતે થતું હોય છે, પણ જેને બાળકને ઠપકા સાથે વાલીને પણ વિનંતી સાથે પોતાનું બાળક લગાડી અને જેને અહીંયા એમનું ઘડતર કરવા માટે જેને મહત્વની ભૂમિકા ભજવી છે, જેને મહાદેવપુરાનું નામ, હું તો અહીંયાથી પેપડું 10 કિલોમીટરની અંદર નોકરી કરું, પણ અમારે કોઈ પણ કાર્યક્રમ હોય ને સીઆરસી સાહેબ આપણો બરાબર, એટલે સીઆરસી કક્ષાની જે શાળાઓ આવે એમાંથી મહાદેવપુરાના બાળકોને જે લઈને આવે, એટલે આખું સાહેબની જે પણ અહીંયા તૈયાર કરવાની રીત હોય. ઘરે આવ્યો એટલે કે સાહેબ મારે તો ગિફ્ટ લેવા જવી, કીધું ગિફ્ટ હવે 7 વાગે ના હોય તો કે સાહેબ મેં કીધું તને કવર આપવું એમાં ભરીંદર જે આપવું એ આપી દેજે સાહેબ, કે ના એ તો સાહેબ ભૂલી જાય કે પૈસા તો વાપરી નાખે બરાબર. પણ સાહેબ એટલે હું અહીંયાથી બસ સ્ટેન્ડ ગયો એટલે દરેક વાલી પોતાના બાળકને લઈને આવેલા, એટલે આ એ લાગણી એ 2 દિવસ ઘરે રજા હોય ને આપણું બાળક રહે ને તો એ અંદરથી એમ થાય કે ક્યારે સ્કૂલ ખોલે ને આપણે અહીંયાથી તગડીએ, પણ સાહેબ સતત 5 અને આગળ એ પણ બાળકની અંદર આપણને દેખાતું હોય ત્યારે ખરેખર અંતઃકરણથી ભગવાન ભોલેનાથ, જેનું નામ આપણું મહાદેવપુરા પ્રાથમિક શાળા છે, મહાદેવને નિષ્કલંકી નારાયણને હું પ્રાર્થના કરું કે સાહેબ જ્યાં પણ જાય એવો આવો અનહદ પ્રેમ મળતો રહે એમને, અને એ પંથકની અંદર પણ એ જ સુવાસ પ્રસરે. અને સાહેબને કે તમારી આ વિદાય નથી,
તે અસ્તુ. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર સુરેશભાઈ સાહેબ આપનો. આપણી વચ્ચે હમણાં તાજેતરમાં પોલીસ કોન્સ્ટેબલમાં લાગેલ જયેશભાઈને વિનંતી કરીએ કે આગળ આવશે. મહાદેવપુરા યુવક મંડળ એમનું સ્વાગત કરવા ઈચ્છે છે, તો આપણે એમને આપણી મહાદેવપુરા શાળાના પ્રિન્સિપાલ સુરેશભાઈ પંચાલ સાહેબને વિનંતી કરીએ કે કામ હોય જ ના શકે, પણ છતાંય કહું છું સ્ટેજ ઉપર પધારેલા માન્ય મહેમાનો ગણપતલાલ સાહેબ, અમિતભાઈ, CRC કોર્ડિનેટર સાહેબ શ્રી, પીજેડ સાહેબ શ્રી, પેટા મોટો ભાઈ ને મારા નાના CRC સાહેબ, હું વાત કરું કે અમારી શાળામાં મેં 3 નો સ્ટાફ ને 8 ધોરણ થઈ ગયા. આજના સમયે હું કાંતિલાલ જેટલું મહત્વ આપું છું એટલું જો વિનોદજી સાહેબને આપું છું કે 3 વર્ષના ગાળામાં એમની મહેનત આજે દિલના હૃદયમાં છે. આપણે વિનોદજી માટે તાળી પાડશે મિત્રો ખાસ. વિનોદજી કાઢવું પડશે ભાઈ, પેપર તપાસમાં મારું નામ નથી 6, 7, 8 મારું અને કાંતિલાલ કે 3 થી 5 મારું. અને સાહેબ એ જે 3 વર્ષમાં કામ થયું, અમારા 2 છોકરો નવોદયમાં પાસ થયા હતા. એટલે આજના સમયે કાંતિલાલભાઈની હવે પછીની આ 20 વર્ષ જે કામ કર્યું એના કરતા હું તો ખૂબ ખૂબ એમનો શુભેચ્છા આપું કે આવનારી શાળામાં સંતાયેલું રહેતું નથી. એને કહેવું નથી પડતું કે હું હીરો છું, એ તો ખીલે છે અને નીકળી જાય છે. કાંતિભાઈ સાહેબને કોઈ દર કહેવું નથી પડતું કે મારું શિક્ષણ આવું છે. આ સાહેબ એ દેખાય છે, આ ગિફ્ટનો ઢગલો છે ને, નાના નાના જીવડાઓના દિલમાં જે સ્થાન છે ને એ કોઈક નસીબદારને મળે છે. આનંદ કહે પરમાનંદને મનખે મનખે ફેર 1 લાખ દીધી એનો તકાજો છે. કરેલા કામની નિપજ, જોયેલું બેંક બેલેન્સ, એમના ખાતામાં કેટલું પડ્યું કોઈ જોતું નથી. અને નસીબદાર છે કે એમનો પરિવાર આજે એક શાળાના મુખ્ય શિક્ષક તરીકે, મોટાભાઈ તરીકે ખૂબ ખૂબ આશીર્વાદ, બરોબર, દિલથી આશીર્વાદ. જોદાઈ શું કહેવાય એ મારા આ જે વચન દિલ ઉપર વચન મૂકીને બોલી રહ્યો છું. એક સમય એવો હતો 2018 31મી ડિસેમ્બર મારે વિનોદજી જે દિવસ છૂટા કર્યા કહી રહ્યો હતો. વિનોદજી ગયા ત્યારે આટલા છોકરોની ઓખોમાંથી હસ્યો હતો અને હું કાઠું તો અંદર બે હતા. 2 છોકરા મને કહે સાહેબ તમને રોવા નથી આવતું? કીધું હું જો રહીએ ને તો 84 ઘેર નહીં જાય. અને આજે ફરી એ આટલાલ આ તમારા જીવનને એ શ્રેષ્ઠ ક્ષણ છે એવું મારું માનવું છે. જાઓ તો ખૂબ પ્રગતિ કરો, ખૂબ સરસ કરો એ શુભેચ્છા. મારા ખુદનો પ્રસંગ હોય અને એ પણ એવા સમયનો કે વિદાયની વાત હોય. 20 વર્ષ કાઢ્યા હોય શિક્ષણમાં અને કેટલાય પ્રસંગો એવા બન્યા કે જેમાં મેં દિલ ખોલીને વાત કરી છે અને દરેકને સમજાવવાનો પ્રયત્ન કર્યો. હું કેટલીય વાર આમ ખુમારીથી વાત કરી છે, પણ આજે તમે નહીં માનો, ઓર્ડર આવ્યો છે એ દિવસથી લઈને આ અઠવાડિયાનો મારો જે સમય મેં વિતાવ્યો છે મારી 20 વર્ષની નોકરીમાં, મેં ક્યારેય આટલું જે સંકોચની ભાવના અનુભવી નથી. તમે માનશો કે હું 2-3 દિવસથી આમ એવી પ્રેક્ટિસ કરતો હતો કે થોડી ખુમારી આવે ને કદાચ મારે બોલવાનું થાય હું બોલી લઉં. આજના મારા આ પ્રસંગમાં ઉપસ્થિત ગામના પ્રથમ નાગરિક એવા આપણા સરપંચ સાહેબ શ્રી, આપણા આ વિસ્તારની જે વાત થઈ અને જેમને જમીનદાતા છે એવા જિલ્લા ડેલિગેટ આપણા સાહેબ શ્રી અમિતભાઈજી, આપણા ગ્રુપ શાળાના આચાર્ય શ્રી એવા પીજેડ સાહેબ શ્રી, આપણા CRC સાહેબ શ્રી. હવે વારે ઘડીએ કેટલાય પ્રસંગોમાં કીધું કે આપણા ભૂતપૂર્વ આચાર્ય શ્રી, પણ હવે સાહેબ ભૂતપૂર્વની વાત નથી, પણ સાહેબે જે દિલ ખોલીને વાત કરીને આપણા સુરેશ સાહેબ, એમની વેદનાનો ભાગ હોય બનેલો છે. આપણે બધા જાણીએ છીએ. 1.5 વર્ષ પહેલા બનેલી એ ઘટનાનો સાક્ષી હોઈ રહ્યો છું કે એ પીડા કેવી હોય છે. સાહેબ એમાં શબ્દો નથી મળતા. એ વારે ઘડીએ ઘટના બની છે, જે બની છે એના માટે શબ્દો નથી, એનો સાક્ષી બન્યો છું. પણ આ મહાદેવપુરાની પવિત્ર ભૂમિ ઉપર ભગવાનની ફરી કૃપા થઈ છે અને એમના ઘરે 2 સંતાનો ભગવાને આપ્યા છે. ભગવાન એમને ખૂબ પ્રગતિ કરાવે, એમને ખૂબ સ્વસ્થ રાખે. આપણે માતાજીને પ્રાર્થના કરીએ. આજે આમ ગણો તો આપણા આચાર્ય શ્રી બેન શ્રી હાજર નથી. એમની ઘણી વેદના હતી કે અમને ફોન પણ આવ્યો કે સાહેબ હું હાજર રહીશું, કેમ નથી. ઘણી વેદના છે. અને આજના પ્રસંગે મને આ વડીલો જેટલા બેઠા છે આજે આમ શબ્દો નીકળવા મુશ્કેલ હતા મારે, પણ તમે માનશો મેં કીધું એમ જ હું ઘણા દિવસથી થોડીક એ અડીખાઈની પ્રેક્ટિસ કરતો હતો
કદાચ રહીને મારે બોલવું પડશે. બોલ્યો તો છું જ ને 20 વર્ષ એવું કદાચ મેં મારી રીતે કહેવાનું ખૂબ કીધું છે. કોઈ પ્રસંગ એવો બાકી નથી રાખ્યો. મને હમણાં 2 દિવસથી બાળકો બધા એમ કહેતા હતા કે સાહેબ હવે ઝંડામાં તમે નહીં મળો ને તમારી વાત સાંભળવા નહીં મળે. સાહેબ ગામમાંથી મને કેટલાય લોકો એવા મળતા ને કહેતા કે અમે તમારી વાત સાંભળવા સાહેબ આવીએ છીએ. એવી વાતો હતી સાહેબ, ખુમારી છે મને. પણ પરમ દિવસે 2 દિવસથી ઘણા છોકરાઓએ કીધું કે સાહેબ તમે અમુક વાતો જે કરેલી છે ને એ ભલે એકવાર કહેજો, કારણ કે હવે આ શાળામાં આ મેદાનમાં હું ફરીવાર કહેવા આવું એવો સમય નથી રહ્યો. આજ સવારે મેં સહી કરી છે. હવે જેમ વાત કરીએ એમ કે શરૂઆતનો 20 વર્ષ એ આપણું બાળપણમાં હોય છે. તમે વિચારો કે નાના પાપા પગલી ભરીને જે બાળકો આવ્યા હશે, કેટલાયનું એડમિશન મેં મારા હાથે કરેલું છે, કેટલાયનું. અને આજે એ જ મારા ભણાયેલા જે ઊભા છે એમના દીકરાઓનું એડમિશન મારા હાથે ફરી થયું છે. એટલે 20 વર્ષનો ભોગ મેં આવ્યો છે. પણ સાહેબ આજે જ નહીં, પણ જ્યારે મારે બદલીનો ઓર્ડર આવ્યો ત્યારથી બીજા જ દિવસથી મારા આપણા મહાદેવપુરા મંડળના ગ્રુપની અંદર જે વાલીઓનો ઉત્સાહ મેં જોયો છે અને જે એમને જે મારી મતે મેસેજ લખ્યા છે અને એમને જેટલું પણ સાહેબ મારા માટે કર્યું છે, આ વડીલો બધા બેઠા, હું એના લાયક છું કે નહીં હવે મને વિચારો છે કે હું આ ખરેખર આટલા મારા સન્માનને લાયક હતો. એમને મને એકવાર ખુદ વિચારમાં હતા કે આટલા બધા ફોન કે મારા ફોનમાં એક જ વાત હોય, હા 20 વર્ષ થઈ ગયા જવું પડે વતન, આ જ વાત હોય. ખુદ આજુબાજુના વિચારતા હતા કે આટલા બધા ફોન હોય. સાહેબ ખૂબ પ્રેમ મળ્યો છે બધાને, હું કહું એટલું ઓછું છે. ખૂબ પ્રેમ આપ્યો છે. આ મારા નાના બાળકોની વાત હતી. આજે તો મારે તમને આમ છોડવાનો સમય નહોતો, કારણ કે મારે હજુ આ અધવચ્ચેથી છોડીને જવાનો મારો કોઈ પ્લાન નહોતો. કારણ કે મારે હજુ ઘણા બાળકોને સીઈટીની પરીક્ષા પાસ કરીને જોવાના છે. અમારી કેટરીના બેન જે જિલ્લામાં નંબર લાવી છે, આખા જિલ્લા કક્ષાની અમારી વિદ્યાર્થીની છે, આખા જિલ્લા કક્ષામાં. સાહેબ હવે ઝોન કક્ષાની તૈયારી છે. મારી ઈચ્છા હતી કે હું એને ઝોન કક્ષાએ જીતતી જોઉં, એને રાજ્ય કક્ષાએ પહેલો નંબર લેવતી જોવું છે. પણ હવે એ નંબર લાવશે છતાં એમ કદાચ હું એમ નહીં કહું છું કે મારી શાળાની વિદ્યાર્થીની છે. હા એટલું કહી શકીશ કે મારી ભૂતપૂર્વ વિદ્યાર્થીની છે. અને મારા સ્ટાફ પરિવારનો તો આભાર માનું એટલો જ છે. ચારે ભાઈઓ ભેળા મળીને ભાઈની જેમ રહ્યા છીએ. એક થાળીમાં ખાધું છે સાહેબ અમે 4 જણે. કઈ થાળીમાં કોણ ખાય છે ને અમારા શિક્ષકોના ભાગે કઈ થાળી આવે છે, આજ સુધી કોઈના ઘરે જમવા ગયા હોય અમે કોઈને જુદા બેસાડ્યા નથી. નાત જાતનો ભેદ અમે બિલકુલ રાખ્યો નથી. અને ચારે સાહેબો ઘણો અને ગામના વડીલો આપ સૌનો આશીર્વાદથી હવે એટલું કહું કે મને વતનથી ખૂબ જ નજીક મળી ગયું છે. એમને મારા માટે જેટલી સરપ્રાઈઝ કરી સાહેબ, કાલ છેલ્લા દિવસ સુધી એમને મારી માટે સરપ્રાઈઝ રાખી. મને કશું જાહેર ના કર્યું. એમના સપના બહુ ઊંચા હતા, આમ કરવું છે તેમ કરવું છે. સાહેબ છેલ્લી ઘડીએ અહીંયા બેઠો ત્યારે એક પછી એક સસ્પેન્સ ખોલતા જાય કે આમ છે, ના કર્યું છે, ના કર્યું છે. ખૂબ કર્યું છે, ખૂબ કર્યું તમે મારા માટે, ખૂબ કર્યું. આ જીવન ઋણી રહીશ તમારું. પણ હું તમને કહીશ કે આ જે પ્રેમ જાળવ્યો છે ને, આ દરેક પ્રસંગમાં કરી છે. કોઈ પણ પ્રસંગમાં આ ભાવની વાત મેં કરી છે. આ ભાવ હું જે કહેવા માંગુ છું તો મારી વાત થોડી વાર ત્યાંથી સાંભળજો કે પહેલાનો એક જમાનો હતો કે નાની ઉંમરમાં દીકરીઓના લગ્ન થતા અને 12 વર્ષની એક દીકરી પરણી સાસરે આવી ત્યારે એની સાસુમાએ એને નાકમાં પહેરવા એક નથણી આપી. વહુ બહુ નાની હતી એટલે ભૂલથી એનાથી નથણી ખોવાઈ ગઈ.
એટલે સાસુ જે આમ નાક છુપાઈને આમ કચરો વાળતી જાય ને આમ કામ કરતી જાય એને એમ કે હમણાં એવો સમય આવશે કે આ બેટા તારું નાક છે ને નથણી વગર શોભતું નથી. ત્યારે બહુ છે ને બહુ રડી કે માં મને એમ હતું કે આ આટલી સોનાની નથણી ખોવાઈ ગઈ, હમણાં તમે મને શું કહેશો, મારા વિશે શું વિચારશો, પણ કે મને માફ કરો, મારાથી ભૂલથી આવી અમૂલ્ય નથણી ખોવાઈ ગઈ. સાસુમાએ જે જવાબ આપ્યો ને આજના બધાએ સમજવા જેવો છે. ન માત્ર સ્ત્રી નથણી ગમે એટલા ભાવની હશે ને તો બજારમાંથી પાછી મળી જાય, ગમે એટલા ભાવની હશે મળી જાય, પણ તારા હૃદયમાં રહેલો જે ભાવ છે એ ભાવ જો મારા પ્રત્યેનો ખોવાઈ જાય તો એ કયા બજારમાંથી પાછો લાવે. અને એ વખતે બહુ રડી અને એને પોતાની માને પિયરમાં પત્ર લખ્યો હતો કે માં હું પિયર છોડી સાસરે આવતી હતી ને ત્યારે મને મનમાં એમ હતું કે તારા જેટલો પ્રેમ મને કોણ આપશે, તારા જેટલી મમતા મારા પ્રત્યે કોણ દાખવશે, પણ આજે હું વિશ્વાસપૂર્વક કહી શકું છું કે હું એક માનો ખોળો છોડીને બીજી માના ખોળામાં આવી છું. સાહેબ આજે હું આ ભાવને મારી આ ઘટના સાથે જોડું છું કે આજે હું તમને બધાને ખાતરીપૂર્વક કહી શકું છું કે હું મારું એક વતન છોડીને મારા બીજા વતનમાં આવ્યો છું. આજે એવું નથી હું મારું વતન છોડીને વતનમાં જઈ રહ્યો છું, એવું નથી. મારો આજથી 2 વતન છે અને 2 વતન, એક મારું જન્મભૂમિ છે કે જેને મને જન્મ આપ્યો, પણ આજથી મારું વાય મારું વતન છે જેને મેં કર્મભૂમિ બનાવી છે. આટલો પ્રેમ તમે મને આપ્યો છે, આ મારી કર્મભૂમિ છે ને આ મારું એક બીજું વતન છે. હું હંમેશા કહી શકીશ ને ગર્વથી કહીશ. આ વિસ્તારની આ માદેપુરાની માટી ના કણકણમાં આજે મારું લોહી ભળી ગયું છે. આજે મારી પાસે કહેવા માટે ઘણા શબ્દો નથી. કરજો, અડગમન રાખજો, નકારાત્મકતાથી દૂર રહેજો. હું તમને એમ કહેતો કે ભાઈ જ્યારે તમે વિદાય લેતા ને 8મા વાળા એટલે એમ કહેતો કે આ તમારા માટે આ સર્કલ છે ને હવે કદાચ એક ખૂણો થઈ જશે ને આમ તો તમે દોડતા ને બધું કરતા, પણ હવે છે તમારી એમ કે તમે પોતે આમ પણ કરજો ને. એ એક દેડકાની વાત હતી પણ એક ખાલી શોર્ટમાં તમારા માટે કહી દઉં કે દેડકાઓની હરીફાઈ હતી. યાદ છે ને બધાને કે દેડકાઓની હરીફાઈ હતી ને કીધું કે ડુંગર ચડવાનો છે બધાએ, અને ડુંગર ચડવાની શરૂઆત થઈ તો બધા દેડકા ચડવાનો દોડવાની શરૂઆત કરી, પણ સમય થયો ને થોડી વાર એક દેડકો નીચે થાકી ગયા, પાછા આયા થાકી ગયા. એક દેડકો એવો હતો કે ફટાફટ ચડે જાય બધાએ પાછળથી બૂમ પાડી કે એ પાછો પણ પેલો દેડકો થોડી, અને સૌથી નાનો દેડકો, અને બધાને નવાઈ લાગી કે અમે આટલા બધા મોટિયાર, આટલા બધા શક્તિશાળી, બધા ચડતા હતા, અમે બધા થાકીને પાછા આટલો નાના જે વિદ્યાર્થી રહ્યા ને એમને પૂછો કયા ઝંડામાં બધા ટોળે વળી મારી જોડે ઉભા હતા. એક વાતો યાદ કરે, મેં એવું નથી કે હું સર્વગુણ સંપન્ન છું કે બધું માત્ર પ્રેમાળ જ છું. કઠોર બનવાની જગ્યાએ કઠોરે બનું છું શિસ્ત, કારણ કે શિસ્તનો વિરોધ અશિસ્ત સર્જાય ત્યારે હું ઘણો કઠોર બન્યો છું. કઠોર બનવું એ મારા પ્રવણમાં છે. હું માત્ર પ્રેમ જ આપે છે એમ નહીં કહું, પ્રેમ આપ્યું છે સાથે કઠોરતા ગણી આપી છે. મારા બધા મારા ભણાયેલા વિદ્યાર્થીઓ ખૂબ યાદ કરજો, હાલે યાદ કરશે કે સાહેબ આમ નથી એમ. અમને યાદ ના હોય પણ એ ઘણી ઘટના યાદ કરી કે ઓહો આવું થયેલું સાહેબ, તમે તો આમ કરેલું નામ કરેલું, ખૂબ યાદ કર્યું. આજે એટલે આપ સૌને એ જાદુગરની વાત હતી એટલે કહીને હું પૂરી કરીશ. એમને મેં જાદુ બતાવેલા છે અને કહેતા કે મિસ્ટર કેલાલ આપણા મોટા જાદુગર, અને મેં એમને બતાવેલા છે મારા ઉભા બધા. અને હાલે નાના ધોરણમાં જાઓ તો સાહેબ જાદુ આજ મારા કેટલાય બાળકો એમ જ કે સાહેબ જાદુ, કેટલાય બાળકો ચલો મેં જાદુ શું બતાવ્યું, મારા હાથમાંથી રબર ગુમ કર્યું હોય, પેન્સિલ આવી દીધી હોય, રૂપિયાના 2 રૂપિયા કરે, કેટલી વસ્તુ મારા હાથમાંથી ગુમ કરી. મળતા રહેશું અને બધાનો ખૂબ ખૂબ આભાર વડીલ મિત્રોનો, અને જે મને સરપ્રાઈઝ તમે આપી છે એ ઘણું છે મારા માટે. બધા યાદ કરતા રહેજો અને અંબાજી બાજુ આવો તો આવજો અને મળતા રહેશો. ખૂબ ખૂબ આભાર. હવે આપણે આપણા શક્તિનગર પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી કાંતિલાલ સોની સાહેબને વિનંતી કરીએ.
પધારેલા મહાન અનુભાવો, આદરણીય આચાર્યશ્રી, માનનીય શિક્ષકગણ, અહીં ઉપસ્થિત વાલીગણ તથા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ દેસાઈ કેટરીનાબેન કમલેશભાઈ છે. હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. આજે હું એક દુઃખ કડી એટલે કે વિદાયની વાત કરવા આપ સમક્ષ ઉપસ્થિત થઈ છું. વિદાય હંમેશા વસમી હોય છે, ભલે એક દીકરીની હોય, વિદ્યાર્થીની હોય કે પછી એક ગુરુની. મિત્રો, આજે મન થોડું ભારે છે, કારણ કે અમારા એવા પ્રિય શિક્ષક શ્રી કાંતિ સાહેબનો આજે વિદાય દિવસ છે. છેલ્લા 20 વર્ષના અમૂલ્ય યોગદાનથી આ શાળાની ઉત્તમ પ્રગતિ થઈ છે. એના અગત્યના પરિશ્રમથી જેને અમારી નાનકડી શાળાના વિદ્યાર્થીઓને સતત માર્ગદર્શન આપીને કંઈક ને કંઈક નવું ને નવું શીખવાના પ્રયત્નો કર્યા છે. શિક્ષકના રૂપમાં તેમનું લાંબુ અને સફળ કાર્ય એક નોકરી નથી, પરંતુ સમર્પણ, જ્ઞાન, પ્રેમ જ છે. પોતે બળીને બીજાને પ્રકાશ આપે છે. પોતે બળીને બીજાને પ્રકાશ. તમારો આભાર વ્યક્ત કરું જેમણે આ શબ્દો બોલતા શીખવ્યા છે. તમે જીવનના મૂલ્યો અને શિસ્તોના પાઠ ભણાવ્યા. गुस्सा होने पर मार भी देते थे, फिर हमें प्यार से समझा भी देते थे, और खून का रिश्ता तो नहीं है हमारा, पर हमारे लिए जान भी देते थे, बाप बाप के सिवाय एक गुरु ही होता है. माँ बाप के सिवाय एक गुरु ही होता है जो हमारे लिए सब कुछ करते हैं. हमें આ સરના જીવન ગુણી રહીશું. અમારામાં સંસ્કાર અને સભ્યતા જેવા ગુણો અમને આ સર જોડેથી શીખવા મળ્યું છે. હું મારા પ્રિય શિક્ષક માટે આટલું જ કહીશ. घूमना भी अंधेरे में था, उसे एक पहचान बना दिया. दुनिया के कहेगा विदाई तो बस एक रस्म है दुनिया की. विदाई तो एक वस्तु. તો કાર્યક્રમની આભાર વિધિ આપણે વિરલજી સાહેબને આપીએ. વિરલજી સાહેબ કરશે. गुरु गोविंद दोनों खड़े काके लागू पाए, बलिहारी गुरु आपने जिन गोविंद दियो बताए. એટલે ભગવાનને પ્રાપ્ત કરતા પહેલા પણ ગુરુનો સહારો લેવો પડે છે. એટલે આજે આપણી મહાદેવપુરા પ્રાથમિક શાળામાંથી કાંતિલાલ સાહેબ 20 વર્ષની સેવા આપી અને વિદાય લઈ રહ્યા છે, ત્યારે એમના માનાર્થે જ્યારે આ પ્રસંગ